गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી આપણે થઈ ગયા રેડી। જો સવારનો નજારો તમને બતાવું। આજે વાદળછાયું વાતાવરણ હે ને આ બાજુ જો હાવ કાળા કાળા વાદળા થઈ ગયા, વરસાદ આવે એવું વાતાવરણ। અત્યારે થોડો થોડો પવન છે ને આપણે જવાનું છે વાડીએ। અહીંયા આપણે માંડવીમાં હાથી હાંકવાનું છે। એકવાર તો હાથી હાંકી નાખ્યું અને આજે બીજી વાર હાંકવાનું છે। એટલે કાંઈ એટલે કે ખડ થયું હોય નેદવું ના પડે ને પડી જાય, અરોડા ઉપડા હોય કે ખડ હોય એ બધી પડી જાય। અને આપણે વાવવાના છે એડા, જ્યાં જ્યાં ખાલા હોય ત્યાં એડા સોંપવાના છે। અમે બે ભાઈઓ એ કામ કરશું। જો વેણુ નદી પાછી ખાલી થઈ ગઈ ઓલી બાજુથી। જો સુરત દાદા વાદળા આડા દેખાતા નથી અત્યારે ને કોક કોક છાંટા પડવા માંડ્યા। ચાલો હવે નિરાતે વાડી બાજુ જાય, માંડવી જોઈએ આપણી અને એડા વાવીએ ને એવું કામ કરીએ। પહોંચી ગયા આપણે વાડીએ। ચાલો તમને આપણી મગફળી બતાવું। અને અત્યારે મગફળીમાં હાથી હાલે છે। આ આપણી મગફળી છે, વરસાદ પછી જો સરસ મજાની મગફળી થઈ ગઈ આપણે। હજી આપણે ઓલા ખેતરની મગફળી તમને બતાવશું, આપણા એડા ભીગા કે નહીં એ બતાવશું। વાડી આવ્યા એટલે મગફળી તમે જો જોરદાર થઈ ગયો। અને આ બાજુ જો આપણે મહિલાભાઈનો કપાસ આપણે 2-3 દીથી નહીં આવ્યા હોય એટલે કપાસ જો મોટો થઈ ગયો। અને આ બાજુ આપણે બીજા શેઢા પાડો હોય છે, એની માંડવી તમે જુઓ। એની આપણે ક્યારા બાંધીને માંડવી વાવેલી હતી, એ જુઓ એ જમાવટ થઈ ગઈ, થોડીક કીડી પડી ગઈ કારણ કે ભાઈએ પાણી પાયું હતું અને માથે વરસાદ થયો એટલે થોડુંક પીડાશ મારે છે માંડવી। અને આ બાજુ ઉપરની સાઈડમાં એનો કપાસ સારો થઈ ગયો છે। અને આ બાજુ આપણે હાથી હાલે છે। અને અત્યારે આખી સીમમાં બધે તમને ટ્રેક્ટર જ જોવા મળશે, બધે ટ્રેક્ટર જો માં હાલે આપણે હાલે છે। ચાલો આપણે ઓલી બાજુ જાય હવે, અને આપણે એડાનું વાવતર ને એવું કરવાનું છે એટલે એ બાજુ જાય જ્યાં ખાલા બુરવાના હોય ને એવું કંઈક કરીએ કામ। આપણે આવી ગયા જ્યાં આપણે એડાનું વાવતર કર્યું હતું, અહીંયા ઉપલી વયડી છે ને વયડીમાં જો પાણી ગરી ગયું છે, હાલત તમે જુઓ સીધું પાણી અહીંથી આમ આવી ગયું છે અને વયડીમાં અંદર ગરી ગયું। હવે જ્યારે હુકાય તો અહીંયા બધું સાફસૂફ કરવું પડશે વળી પાછું। અને પહેલાં દાંતેડા લઈ અને આપણે એડા સોંપવાના છે। એ પહેલાં જુઓ ચીકુડી, આ બાજુ લીમડો ને ઓલો લીમડો આપણે આ બધું કાપવું પડશે। ને હવે તમને એડા બતાવું। જો તમને ખેતરમાં એવું લાગતું હશે ઘઉં વાવ્યા, તો આપણે ઓલું ખાતર પાથર્યું હતું એટલે નકરું ઘઉંવાર ઉગી પડ્યો, પણ એ તો હાથીમાં બધે પડી જાય આપણે। ને જો આપણે એડા ઉગી ગયા જો આ અહીંયા રહ્યા બધે એડા ઉગી ગયા છે। કોક જો અહીંયા આ ખાલું છે ત્યાં આપણે વૈશમાં એડા વાવવાના છે એટલે એ વાવી દઈ પછી નિરાતે વાવીને હમણાં પછી તમને
ઓલી માંડવીની બધું બતાવું. આમથી પહેલાં અત્યારે ટાઢો પોર છે તો વાવવા માંડીએ પહેલાં હારા વવાઈ જાય. પછી બધી માંડવી ને એવું બધું તમને કપાસને બતાવીએ આપણે સેઢા પાડોના ને આપણે માંડવીની બધી બતાવી નિરાયતે. ચાલો અત્યારે વાવી નાખીએ, એટલે કે ખાલા બૂરી નાખીએ. પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે ચા બની ગયો અને સીધા આપણે ચા પાણી પી લઈ પછી પાછા એડા વાવશું. પછી આપણે એડા વાવવાનું ચાલુ કરી દીધું. પારસભાઈ જો આમથી વાવતા આવે અને એ પાછળ હતા એટલે આપણે અહીંયા અમેથી વાવતા જઈએ એટલે અમે આપણે હરખા પૂગી જાય. કાંઈ કરવાનું ના હોય, ખાલી જ્યાં ખાલું હોય ત્યાં આવી રીતે ખાડો ગારી અને એમાં બી નાખી દેવાનું અને પછી માથેથી ધૂળ નાખી દેવાની એટલે ઓટોમેટિક પછી ઉગી જાય. અને થોડોક દાણો હોય ઊંડો નાખવાનો એટલે વરસાદ આવે તો આમ તણાઈને નીકળે નહીં પાછો બાયણે. જો પારસભાઈ વાવે છે આ બાજુથી. સાઈડમાં જો પારસભાઈ વાંથી વાવતા આવે અને આપણે ઓલી માંડવીમાં વાઘડિયા સહાવાળી માંડવીમાં એમાં હાથી હાલે છે. અને આ બાજુ આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે એ બતાવું. જો આપણે માંડવીમાં દવા છાંટે છે. આ માંડવી સરસ મજાની માંડવી છે. અત્યારે ફૂલ પવન ફૂંકાય છે આપણે. આ બાજુનો કપાસ જુઓ તમે, સરસ કપાસ થઈ ગયો. હલો એટલું વાવી નાખીએ ફટાફટ આપણે. એડા વાવી દીધા અને પેલું ખેતરમાં જો હાથી હાલી ગયો અને ટ્રેક્ટર જાય છે. કાળું વાદળું થઈ ગયું માંડવી હવે. હલો સુરત દાદા ડૂબી ગયા છે ને આપણે ભાગી જાય ઘરે. વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે. અત્યારે જો અંધારું થઈ ગયું છે, સાંજનો સમય થઈ ગયો છે અને પવન સારો વાય છે. અત્યારે આપણે એડાઈ વાવી દીધા અને માંડવીમાં 2 હાથી અકાઈ ગયા છે. ઓલી બાજુની વખડિયા શાહમાં પહેલું હાથી અને આ બાજુની માંડવીમાં આપણે હિતાની જારી હતી એમાં બીજું સાથી હાંકી દીધું છે. હવે વરસાદ થાય તો વળી નેત બેત થાય નહીં અને કાંઈ ઉપાધિ નહીં. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.